જય શ્રી રામ, જય બજરંગબલી. ચલો મિત્રો, હવે આગળ જોશું શું થયું. વિદ્યાભ્યાસ. વિદ્યા માટેની હનુમાનજીની તમન્ના જોઈ સૂર્યદેવ ખૂબ પ્રસન્ન થયા. શિષ્ય તરીકે આવકારતા બોલ્યા, વત્સ, તારા જેવો શિષ્ય મેળવવો એ ગુરુ માટે પણ સૌભાગ્ય છે. તને વિદ્યાભ્યાસ કરાવતા મને ખૂબ આનંદ થશે. મારી વિદ્યા સાર્થક જશે. અત્યારે શુભ મુહૂર્તે જ વિદ્યાભ્યાસનો આરંભ કરીએ. આવો વિઘ્નહર્તા શ્રી ગણેશની પ્રાર્થના કરી શરૂ કરીએ. ગણાનામ ત્યાં ગણપતિ અને બજરંગબલીનો વિદ્યાભ્યાસ તાત્કાળ શરૂ પણ થઈ ગયો. દિવસ રાત્રિનો ત્યાં સવાલ જ નહોતો. કાળચક્રના ચાલકની સન્મુખ તો એ અભ્યાસ કરી રહ્યા હતા. સૂર્યરથની ગતિ અવિરામ ચાલી રહી હતી. ભગવાન ભાસ્કરનું વાણીવહેણ પણ અસ્ખલિત વહી રહ્યું હતું. એ રથની સાથે સાથે જ સૂર્યદેવની સન્મુખ મોઢું રાખી પાછળની દિશામાં ગતિ કરતા કરતા હનુમાનજી વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા. ક્યારેક ક્યારેક બુલંદ અવાજે ગવાતા ઋષિમુનિઓના સ્તવન સંભળાતા હતા, તો ક્યારેક ક્યારેક અલકાપુરીની અપ્સરાઓના નૃત્યારંભ યોજાતા હતા. ક્યારેક અસુરોના કોલાહલથી આકાશ ગાજી ઉઠતું. પણ એ બધી બાહ્ય પ્રવૃત્તિમાં બિલકુલ બેધ્યાન બની બજરંગબલી એક ચિત્તે અધ્યયન કરી રહ્યા હતા. હનુમાનજી એક ચિત્તે અભ્યાસ ના કરે તો ગુરુદેવ તો અધ્યયનથી શિષ્યની ક્યાંય આગળ નીકળી જાય તેમ હતા. ગુરુદેવની વાગ્ધારા વણથંભી ચાલી રહી હતી. શંકાને ત્યાં સ્થાન જ નહોતું. પ્રશ્ન પૂછી વાણીને થંભાવી શકાય તેમ નહોતી. એટલે તો વિદ્યાભ્યાસમાં તલ્લીન બનેલા હનુમાનના મસ્તકમાં સૂર્યદેવની વાણીનો અક્ષરે અક્ષર શિલાલેખની માફક કોતરાઈ જતો હતો. જેમના સંકેત માત્રથી શ્રુતિઓ સાકાર થઈ જતી હતી, એ ભગવાન ભાસ્કર હનુમાનજીને વિદ્યાભ્યાસ કરાવી રહ્યા હતા. ઋષિમુનિઓ, જ્ઞાનીઓ, વિદ્વદર્ગો ગાયત્રીની આરાધના દ્વારા સૂર્યદેવની સાધના કરી રહ્યા હતા. અંતરની શક્તિ દ્રઢ કરી રહ્યા હતા. આવા પરમ તેજસ્વી ગુરુદેવ પાસે વિદ્યાભ્યાસ કરવાની તક પોતે વાનર હોવા છતાં મળી એને બજરંગબલી પરમ સૌભાગ્ય સમજતા હતા. વેદ, વેદાંગ, ઉપવેદ અને ઉપનિષદોનો અભ્યાસ ગુરુદેવે ખૂબ ઉત્સાહપૂર્વક કરાવ્યો. આયુર્વેદ, સ્થાપત્ય વેદ, ગાંધર્વ વેદ અને શાસ્ત્રાયની મહિનાઓના મહિનાઓ કે વર્ષોના વર્ષા સુધી આ વિદ્યાભ્યાસ ચાલ્યો નહીં. માત્ર થોડા દિવસોમાં જ હનુમાનજીએ ગુરુદેવ શીખવેલ સઘળી વિદ્યાઓ પચાવી લીધી હતી. ખૂબ જ ભક્તિપૂર્વક સૂર્યનારાયણના ચરણોમાં વંદન કરી શિષ્ય બોલા, ગુરુદેવ, વિદ્યાદાન દઈ આપ કૃતાર્થ કર્યો છે. હવે ગુરુ દક્ષિણા નિમિત્તે જે કાંઈ ઈચ્છો તે આપતા આનંદ અનુભવીશ. વત્સ, મેં તો નિષ્કામ ભાવે આ બધી વિદ્યાઓ શીખવાડી છે. તારી ભણવાની લગ્નીમાં ગુરુદક્ષિણા આવી ગઈ છે. પણ પ્રભુ, ગુરુદક્ષિણા ચૂકવ્યા વિના મારી વિદ્યા સાર્થક નહીં થાય તેનું શું? ગુરુદક્ષિણા આપવાનો તારો ખૂબ જ આગ્રહ છે, એટલે કહું છું કે કપિરાજ વાલીનો નાનો ભાઈ સુગ્રીવ મારા અંશમાંથી ઉત્પન્ન થયેલો છે. તું એની રક્ષા કર્યા કરીશ એવું વચન આપીશ તો હું રાજી રહીશ. આપની આજ્ઞા સિર ચડાવું છું. વચન આપું છું કે હું હયાત હોઈશ ત્યાં સુધી પ્રાણાંતે સુગ્રીવનો વાળ વાંકો નહીં થવા દો. બેટા, તું હવે ઘેર જવા વિદાય થા. મારા અંતરના આશીર્વાદ છે. આ સંસારમાં તારું સદાય મંગલ જ થયા કરશે. સૂર્યદેવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી હનુમાનજી પાછા ફરી ગયા. ગંધમાદન પર્વત પર રહેતા માતા પિતા પાસે પહોંચી જઈ વંદન કરી ઊભા રહ્યા. મા બાપના હર્ષની તો સીમા જ ન રહી. પુત્ર વિદ્યાભ્યાસ કરીને આવ્યો. એના માનમાં કપિરાજ કેસરીએ સમસ્ત રાજ્યમાં ભવ્ય મહોત્સવ ઉજવ્યો. વાનરો બધાએ ખૂબ આનંદમાં આવીને નાચવા લાગ્યા. અંતરના આશીર્વાદની અંજની નંદનને નવાજી દીધા. આ રીતે શ્રી બજરંગબલી પોતાનો વિદ્યાભ્યાસ સૂર્યદેવ પાસે પૂર્ણ કર્યો. બોલો જય શ્રી રામ,
જય બજરંગબલી. મિત્રો, તમને જો મારું વાંચન ગમતું હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. કાલે વળી પાછા મળીશું નવા પ્રકરણ સાથે.